સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં। તો આજે છે મહાશિવરાત્રિ, તો મહાશિવરાત્રિના પાવન પર્વની બધાને ખૂબ શુભકામનાઓ। તો ભાઈ અત્યારે વાગ્યા છે 3:30 અને ભાઈ તમે વિચારતા હશો કે સવારે હું ક્યાં હતી, અત્યારે ઉતારું છું। તો પછી પ્રાર્થના કરી અને પછી ભાઈ વર્ષો હું આ પર્વ પણ મેં બ્લોગ મૂક્યો હતો અને અવાર પણ હું વર્ષો ઓમ નમઃ શિવાયના જાપ એક નોટબુકમાં લખું છું અને આ જાપ હું ત્રીજામાં ભણતી ત્યારથી લખું છું। તો તમે અંદાજ મારી શકો છો કે કેટલા વર્ષ થયા છે। તો સવારે ભાઈ એ લખતી હતી અને પછી હવે અત્યારે લાસ્ટ પેજ છે, હવે બધું સમાપ્ત થઈ ગયું છે, છેલ્લું પેજ એક જ છે। તમે તો ચાલો હવે લાસ્ટમાં એક બ્લોગ ઉતારી લો અને બતાવું તમને બધીને કે મેં કેવી રીતના લખ્યું છે। જો આવી રીતના મેં આખી આ બુક છે તે લખી છે આવી રીતના બધી। કેટલા પેજ છે તો મને હજી મેં ગણ્યા નથી, કેટલા હશે ખબર નહીં। લાસ્ટ છેલ્લું પેજ છે તો મને એમ થયું કે ચાલો હવે બ્લોગ ઉતારી લઉં અને અત્યારે હવે લખાઈ જાય એટલે એમ ભગવાન મહાદેવના મંદિરે ફરવા જવાની છે। આખી બુક લખાઈ જાય પછી ત્યાં હું ભગવાનને ચરણે ધરું છું કે ભગવાન આજના દિવસે મેં તમારા જાપ લેખા છે એના મને આશીર્વાદ આપજો અને ભગવાનનું કામ કરું એવા બસ આશીર્વાદ આપજો, સારી બુદ્ધિ આપજો અને આગળ વધું એવી પ્રાર્થના કરું છું। ભાઈ આરુબેન એવા છે રોકાવા, તો એ અને હેતલ દીદી બંને રોકાવા આવ્યા છે થોડા દિવસ માટે। તો એને પણ મળીએ ભાઈ કેટલા ટાઈમ પછી ઘરે આવી છે રોકાવા, તો એના સાથે ચલો થોડીક વાત કરીએ। નથી ભાઈ નથી છે બાપા છે મામા કેવડા હોય કેવડા ને તારે એવડા તારે ઓટા શું ખા બેન? ચણા છે ચણા તમારે? એને ફઈડા ફઈડા હે તમારે તો હા મારે આવું ખાવા આર્યા સેણા આવું કે તમે ન આવતા થેન્ક યુ ફોર લિસન ટુ લે એને ન આવતા એ લાઈવ મારા માટે છે, થેન્ક યુ મને ફોર લિસન દે આ મારા માટે છે। મામા કે લો પીમાં મને તો દે આર્યા, મને નથી આવડતું બોલતા જાય પેલું અને મને એક તો દે નહીં અલે ફઈડા લેવું નહીં તો પણ બનાવે હો, પેલા આમ બતાવે ને પછી ખાઈ જાય ને મને ને દે તો એમ ના હાલે ભાઈ, એક તો દે મને। તો ફઈડા ક્યાં સારું હા ઘેર છે કે વાડી વાડીએ કે વાડીમાં જ ઘર છે કે તો જો ને દે એમ ના હાલે ભાઈ, ચીટિંગ કરે તું। હાથ બતાવે પેલા પછી હવે જો હવે લઈ જ લઉં। ના માસી તો મસ્તી કરે, તું મસ્તી કરે એમ માસી મસ્તી ના કરે। હાથ પકડી દે તો ખાઈ કેમ તું? ખાઈ કેમ? આખે આખો પોપટો ખાઈ જાય ખાઈ જાય આખો મામાને કેમ ખાવાનું હોય એ હું તને ખાવું હા તું દેખાતો નથી આમાં, અંદર વયો જા અંદર। તારે આ બુક કા લેવી? અહીં ધરવાની છે આ બુક ભાઈ, આપણે મંદિરે ધર દેવાની છે। આખો દિન આવવાનું નથી ઓકે હાથમાં જળ રાખશે, ભોજન મંત્ર
કોટાળો કેટલી વખત આવ્યો હોય છે હા કોટો મારે આપણે મંદિરે દર્શન કરવા આવીને એટલે અહીંયા આવીએ જ વિશું હું ક્યાં આવ્યો તો તમે એ કોઈ દી ન આવે ક્યાં આવ્યો ગુજબુજમાં હેરભજનમાં હા હાય હવે બે હું કે હોય છે બે હું પ્રસાદ નો દેતા હું બે પ્રસાદ નો હોય કોઈ આપે ખોટા હલવો ખાવું હું ખાવું આજ ભાઈ ને હલવો બહુ ભાઈ હતો કા હેલ્ધી ગાડી રોકાવું કે 12 વાગ્યા સુધી ભગવાનના દર્શન કરીને જાઉં ને ભગવાનના દર્શન થાય 12 વાગે આવેલાને પધારો ને ગવાએ નમુના પાતી પને આવે રાધાને આવેલાને પધારો ને ગવાએ નમુના